પર અમે આવ્યા છીએ તો અમને એક રેનાટસ ફ્રૂટ સપ્લિમેન્ટના માધ્યમથી અમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો ચલો આપણે એના જ મુખ્યથી સાંભળીએ. આપનું નામ જણાવો ને સાહેબ. સોલંકી સંજય. સોલંકી સંજયભાઈ. તમારું તાલુકો કયો? જસદણ. કયું ગામ તમારું? કડુકા. હવે તમને શું સંજયભાઈ તકલીફ હતી? પથરીનો દુખાવો ચાલુ હતો. પથરીની તકલીફ હતી. સ્ટોનની કેટલા ટાઈમથી હતી? 4-5 મહિને. 4-5 મહિનાથી. તો તમે જ્યારે પથરીની તકલીફ થઈ તો ત્યારે તમે દવાખાને ગયા હતા દેખાડવા માટે? હા, તો ડોક્ટરનું કહેવાનું શું થયું હતું? ઓપરેશન કરાવવું પડશે. બરોબર. તો પછી તમે ઓપરેશન નહોતું કરાવવું તો તમે શેના માટે શું નિર્ણય લીધો ને શું તમે વાપર્યું? બસ આપણે આપણી દવા ચાલુ રાખી હતી. ફ્રૂટ સપ્લિમેન્ટ રેનાટસ નોવા. આ તમે કેટલી ડબ્બી વાપરી છે? 4 ડબ્બી વાપરી છે. આજે જે તે સમયે તમને દુખાવાનો પ્રશ્ન થયો બરોબર છે ત્યારે તમે આ રેનાટસ નોવા વાપરવાનું તમે ચાલુ કર્યું. તો તમે જ્યારે રિપોર્ટ કરાવ્યો તો ત્યારે કેટલા mm હતી તમારે પથરી? પહેલા રિપોર્ટમાં 8.5 mm. આજે લાઈવ દેખાડી શકીએ છીએ કે જે પહેલો રિપોર્ટ કરાયો 16 એપ્રિલે ત્યારે એમને 8.5 mm પથરી હતી. પછી 8.5 mm પથરી હતી, તમે યુઝ કરવાનું ચાલુ કર્યું. પછી તમે કાંઈક એવું કહેતા હતા કે ભાઈ મને દુખાવામાં થોડીક રાહત છે. પછી થોડોક ટાઈમ ગયો પછી પાછો તમને દુખાવો વધ્યો હતો. તો પછી તમને કીધું કે ભાઈ મને દુખાવામાં તકલીફ છે, તમે બીજો રિપોર્ટ કરાવ્યો. એ કેટલા ટાઈમ પછી કરાવ્યો હતો? 2 મહિના પછી. 2 મહિના પછી કરાવ્યો. ત્યારે તમારે પથરી મોટી આવી હતી એવું કંઈક હતું ને? બીજો રિપોર્ટ કરાવ્યો ત્યારે તમારે પથરી આવી હતી 10.5 mm. આજે એ પણ રિપોર્ટમાં બતાવી શકીએ છીએ કે આજે 19 જૂન એટલે 2 મહિના પછી રિપોર્ટ કરાવ્યો હતો એ 10.5 mm નો આવ્યો હતો. પણ પહેલા રિપોર્ટમાં જે 8.5 mm હતી એ તમને ઓગળી ગઈ હતી. બીજા રિપોર્ટની અંદરમાં 10.5 mm આવી એટલે પથરી વધી નહોતી, પણ ટૂંકમાં જે તમારે કિડનીની અંદર હતી બીજી તમારે બીજા રિપોર્ટની અંદર બહાર આવી હતી. તો જે તે સમયે તમે બીજો રિપોર્ટ કરાવ્યો ત્યારે તમને કેવું લાગ્યું હતું? એમ ફીલ કેવું લાગ્યું હતું કે ભાઈ ઓપરેશન કરાવી નાખું કે આ પ્રોડક્ટ ઉપર તમને વિશ્વાસ હતો? પ્રોડક્ટ ઉપર તમને સંપૂર્ણ વિશ્વાસ હતો. તો એ પ્રોડક્ટની જ્યારે બીજો તમે રિપોર્ટ કરાવ્યો તે પછી પથરી તમને કેટલા ટાઈમ પછી તમને નીકળી ગઈ હતી? 2 મહિના પછી. બીજો રિપોર્ટ કરાવ્યો પછી 2 મહિના પછી નીકળી. આજે પણ એક જો સ્ટોન નીકળ્યો છે 10.5 mm નો, એ પણ આજે લાઈવ રિપોર્ટની અંદર શૂટિંગની અંદર બતાવી રહ્યા છીએ. તો આ પ્રોડક્ટ લોકો ફ્રૂટ સપ્લિમેન્ટ છે, આ કોઈ દવા નથી. તો તમારો આ દર્શક મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તો તમે દર્શક મિત્રોને શું એક કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ બધાને યુઝ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? યુઝ કરવી જોઈએ. બરોબર. ઓકે. તો આ પ્રોડક્ટથી તમે ખુશ કેટલા છો? બહુ. થેન્ક યુ.